દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને મન કી બાત શ્રેણી અંતર્ગત સંબોધન કર્યું હતું. જિલ્લા મથક ભુજમાં સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ ખાતે વડાપ્રધાનના મન કી બાતના શૃંખલાના એપિસોડનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. રવિવારે મન કી બાતના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત કચ્છને યાદ કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણા દેશની સુંદર વાત એ છે કે દર વર્ષભર દરેક સમયે દેશના કોઈને કોઈ ભાગમાં ઉત્સવનું વાતાવરણ રહે છે. અલગ અલગ પર્વ તહેવાર તો છે જ, સાથે જ વિભિન્ન રાજ્યોના સ્થાનિક ઉત્સવ પણ આયોજિત થતા રહે છે. એટલે કે જો તમે ભ્રમણ કરવાનું વિચારો તો દરેક સમયે દેશનો કોઈને કોઈ ખૂણો તમને યુનિક ઉત્સવ સાથે તૈયાર મળશે. આવો જ એક ઉત્સવ આ દિવસોમાં કચ્છના રણમાં ચાલી રહ્યો છે. આ વર્ષે કચ્છના રણોત્સવનું આ આયોજન 23 નવેમ્બરથી શરૂ થયું છે, જે 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં કચ્છની લોક સંસ્કૃતિ, લોકસંગીત, નૃત્ય અને હસ્તશિલ્પની વિવિધતા દેખાય છે. કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી પોતે જ એક સુખદ અનુભવ છે. રાતના સમયે જ્યારે સફેદ રણ પર ચાંદની ફેલાય છે તો તે દ્રશ્ય પોતે જ મંત્રમુગ્ધ કરી દેનારું હોય છે. રણોત્સવનું ટેન્ટ સિટી ખૂબ જ લોકપ્રિય છે. વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે મને જાણકારી મળી છે કે ગત એક મહિનામાં અત્યાર સુધી 2 લાખથી વધુ લોકો રણોત્સવનો હિસ્સો બની ચૂક્યા છે અને દેશના ખૂણે ખૂણેથી આવ્યા છે. વિદેશથી પણ લોકો આવ્યા છે. તમને જ્યારે પણ અવસર મળે તો આવા ઉત્સવમાં અવશ્ય સહભાગી બનો અને ભારતની વિવિધતાનો આનંદ ઉઠાવવા જણાવ્યું હતું.